મેઘરજ તાલુકાના રેલાવાડા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા બાળકોને અરવલ્લી જિલ્લાની વડા કચેરીઓની જાણકારી હેતુ મુલાકાતે લઈ જવાયા। રેલાવાડા પ્રાથમિક શાળાના ઉત્સાહી શિક્ષકો દ્વારા બાળકોને વિશેષ માહિતી માટે રૂબરૂ જિલ્લાની વડી કચેરીઓની મુલાકાત અપાવી એક સુંદર પહેલ કરેલ છે। અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસા ખાતે શામળાજી રોડ પર આવેલ જિલ્લા સેવા સદનની વડી કચેરીઓની જાણકારી માટે લગભગ 200 જેટલા વિદ્યાર્થીનીઓએ શિક્ષકો સાથે આવી મુલાકાતે આવ્યા। શાળાના બાળકોએ સૌપ્રથમ જિલ્લા પોલીસ વડાની કચેરીની મુલાકાત લીધી। જિલ્લા પોલીસ વડાના કોન્ફરન્સ હોલ ખાતે બાળકો એએસપી સંજયજી કેશવાલાને મળ્યા। ત્યાં બાળકોએ ખુલ્લા દિલથી સંજયજી કેશવાલા સાથે પોલીસના વિવિધ વિભાગની વિશેષ માહિતી મેળવી। સાયબર ક્રાઇમ બાબતે કેશવાલાએ બાળકોને માહિતગાર કરી સાવચેત રહેવા જણાવ્યું। બાળકોની સાથે બાળક થઈ એએસપી કેશવાલાએ બાળકો સાથે ખુલ્લા મને ચર્ચા કરી આ બતાવે છે કે સાચે જ પોલીસ પ્રજાનો મિત્ર છે। બાળકોને નાનપણથી જ આ રીતે જિલ્લાની કચેરીઓમાં રૂબરૂ લઈ જઈ જે તે કચેરી વિશે વિશેષ જ્ઞાન આપવામાં આવે તે ખૂબ જરૂરી છે, જે રેલાવાડા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું તે ખૂબ પ્રશંસનીય છે। આ રીતે કચેરીઓની મુલાકાત લઈ બાળકોને ઘણું બધું શીખવા મળતું હોય છે। આ એક પહેલ રેલાવાડા પ્રાથમિક શાળાના શિક્ષકોએ કરી છે, અન્ય શાળાઓને પ્રેરણા પૂરી પાડે છે। આ પ્રવાસ દરમિયાન બાળકોએ અરવલ્લી જિલ્લા પોલીસ વડા કચેરી, અરવલ્લી જિલ્લા પંચાયત કચેરી, ડિસ્ટ્રિક્ટ કોર્ટ વગેરેની મુલાકાત લીધી। મેઘરજ તાલુકાના રેલાવાડા પ્રાથમિક શાળાના શિક્ષક હરેશભાઈ, અન્ય શિક્ષક તથા શિક્ષિકાઓએ આ કાર્ય ખરેખર બિરદાવવા લાયક છે। બાળકોએ જિલ્લા કલેક્ટર કચેરીએ કલેક્ટર પ્રશસ્તિ પારીખની પણ મુલાકાત લીધી હતી। હરેશકુમાર પ્રજાપતિ, રેલાવાડા પ્રાથમિક શાળા, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી। મારી શાળામાંથી બાળકોને 3 થી 8ના બાળકોને પ્રી વોકેશનલ અંતર્ગત બેકલેસ ડે નિમિત્તે આજે અમે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથકોમાં જેટલી કચેરીઓ આપેલી છે તે કચેરીની મુલાકાત બાળકોને એમના જીવન કૌશલ્યો ખીલે અને કચેરીઓમાં કઈ રીતે કામ થાય છે અને કેવા ઉપયોગ આવે છે સમાજ માટે એના માટેની માહિતી લઈને બાળકોને અમે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે 3 થી 8ના બાળકોને લઈને આવ્યા છીએ। રેલાવાડા પ્રાથમિક શાળા, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી। રેલાવાડા પ્રાથમિક શાળામાંથી આવે છે, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી। બાળકોના શિક્ષણની અંદર કામ લાગે અને બાળકો જુએ અને સારી રીતે શીખી શકે એટલા માટે અહીં બાળકોને બધી કચેરીઓની અંદર અમે બતાવવા માટે લઈને આવ્યા છીએ। કઈ કચેરીઓમાં આપ લઈ ગયા બાળકોને? પોલીસ અધિક્ષકની કચેરીમાં અત્યારે તો આવ્યા છે, પછી કલેક્ટર સાહેબની કચેરીની અંદર જવાનું છે, પછી ત્યાંથી જિલ્લા પંચાયતની અંદર પણ જવાનું છે અને દેવરાજ મંદિરની પણ મુલાકાત લેવાની છે। ઓકે।